વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય નામાના ભૂતત્વનું પ્રથમ થિયરી એટલે કે ભાગીદારીનો અર્થ અને એના લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે ભાગીદારી જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે કરાર કરે છે, એ કરારનામામાં શું શું બાબતો સમાવવામાં આવે છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો અભ્યાસ કરવાના છીએ। તો આવો વિડીયોમાં આગળ વધીએ અને એ કઈ બાબતો છે તેનો અભ્યાસ કરીએ। ભાગીદારી કરારનામું, તેમાં ટોટલ 13 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। જોઈએ કઈ છે। પહેલી, ભાગીદારોની વિગતો। ભાગીદારોની વિગતો એટલે કે જેટલા ભાગીદારોએ ભાગીદારી પેઢીની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે એ દરેક ભાગીદારોનું નામ, એમનું સરનામું અને એમની બીજી પર્સનલ માહિતી એ ઉમેરવામાં આવે છે, એ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છે પેઢીની વિગતો। જે પેઢીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ પેઢીનું નામ શું છે, એ પેઢીનું સ્થળ ક્યાં છે, એ બાબતો આપણે પેઢીની વિગતોમાં દર્શાવીએ છીએ। ત્રીજી બાબતો, ધંધાનો પ્રકાર। ભાગીદારી પેઢીનું જે કરારનામું છે એમાં ધંધાનો પ્રકાર શું છે એ પણ આપણે દર્શાવવો પડે છે કે કયા પ્રકારના ધંધાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ત્યારબાદ ચોથું છે ભાગીદારીનો આરંભ। ક્યારથી પેઢીની શરૂઆત થાય છે, ક્યારથી પેઢીની શરૂઆત થાય છે એની ચોક્કસ કોઈ તારીખ આપણે ભાગીદારી કરારનામાની અંદર દર્શાવવાની હોય છે કે જ્યારથી આપણી પેઢીની શરૂઆત થવાની છે। પાંચમું છે મૂડી। જેટલા ભાગીદારો ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ દરેક ભાગીદારો કેટલી મૂડી લાવવાના છે, આ મૂડી કરારનામાની અંદર દર્શાવવામાં આવે છે। મૂડી લાવવી એ ફરજિયાત હોતી નથી, પરંતુ જો લાવ્યા છો તો કેટલી લાવ્યા છો એ દરેક વસ્તુ કરારનામામાં નોંધવામાં આવે છે। ત્યારબાદ મૂડી પર વ્યાજ। મૂડી પર વ્યાજ કેટલું મળવા પાત્ર છે, ભાગીદારો જે મૂડી લાવ્યા છે એ મૂડી ઉપર ભાગીદારોને કેટલું વ્યાજ આપવાનું છે, આ વસ્તુ કરારનામામાં ચોક્કસપણે દર્શાવવી ખૂબ જરૂરી છે। સાતમું છે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ। ભાગીદારોને ધંધામાંથી એટલે કે પેઢીમાંથી ઉપાડ આપવામાં આવે તો એ ઉપાડ કેટલા પ્રમાણમાં આપવાનો છે એ કરારનામામાં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ભાગીદારોને જે ઉપાડ લીધો છે, ભાગીદારો જે ઉપાડ લીધો છે એ ઉપાડ પર પેઢી ભાગીદારો પાસેથી કેટલું વ્યાજ વસૂલવાનું છે એ પણ કરારનામામાં દર્શાવવામાં આવ્યું છે। ભાગીદારીનો જે કાયદો છે એમાં ઉપાડ કે ઉપાડ પરના વ્યાજની કોઈ પણ વાત કરવામાં આવી નથી। ત્યારબાદ આઠમું છે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ। ભાગીદારી પેઢી જે ચાલે છે ત્યારબાદ વર્ષના અંતે જે નફો થાય છે એ નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે, કેટલા પ્રમાણમાં વહેંચવાનો છે એ પણ ભાગીદારી કરારનામામાં લખવામાં આવે છે, નોંધવામાં આવે છે। નવમું છે ભાગીદારીને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા। કોઈ ભાગીદારી એક્ટિવ છે તો એ ભાગીદારને બોનસ આપવું છે, એને કોઈ એક્સ્ટ્રા પગાર આપવો છે, એને કમિશન આપવું છે, એને કેટલું મહેનતાણું આપવું છે, આ દરેક બાબત કરારનામામાં નોંધવામાં આવે છે। ત્યારબાદ લોન પર વ્યાજ। કોઈ ભાગીદારે પેઢીને લોન આપી છે તો એ લોન પર ભાગીદારને કેટલું વ્યાજ મળશે એ વ્યાજની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે। જો કોઈ પણ જોગવાઈ કરેલી ન હોય તો ભાગીદારી કાયદા મુજબ 6% વ્યાજ આપવાનું નક્કી કરેલ છે। ત્યારબાદ પાંગડી। કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે અથવા તો કોઈ ભાગીદારને આપણે પેઢીમાં પ્રવેશ આપીએ છીએ તો એમનું પાંગડીનું કેટલું મૂલ્યાંકન છે, પાંગડી એટલે કે જે પેઢી છે એનું મૂલ્યાંકનની ગણતરી આપણે કઈ રીતે કરવાના છે એ કરારનામામાં દર્શાવવાનું હોય છે। ત્યારબાદ પ્રવેશ અને નિવૃત્તિ। પ્રવેશ અને નિવૃત્તિની જે ગણતરીઓ છે એ પણ ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ પેઢીનું વિસર્જન, કે કયા સમયે આપણે પેઢીનું વિસર્જન કરવાનું છે। ફોર એક્ઝામ્પલ, કોઈ પેઢીની શરૂઆત માત્ર 5 વર્ષ માટે થઈ હોય તો એ ચોક્કસ ગાળો કહેવાય છે, એટલે કે 5 વર્ષ પછી એ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે। તો આ દરેક વસ્તુઓ ભાગીદારી પેઢીના કરારનામામાં દર્શાવવામાં આવે છે। આપણે આની સામાન્ય માહિતી યાદ રાખવાની જરૂર છે। આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો નથી, પરંતુ કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણને ખબર હોવી ખૂબ જરૂરી છે। એ ટોટલ 13 બાબતો એ કરારનામાની અંદર નોંધવામાં આવે છે। આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।